કે કંપનીમાંથી ભાગી જઈ પાછી. ભાગી ગઈ એટલે ક્યાં વહી ગયા? માવતર ને ત્યાં વહી ગઈ કે બીજે ક્યાં વહી ગઈ? હલો સર, બોલો. સાગરભાઈ રાઠોડ બોલો. હા એક પ્રોબ્લેમ હતો મારે. બોલો ને. જે મારે એક કેસ ચાલુ છે ને, તે કેસમાં કઈ ઉપાડતા નથી, કઈ ઊંચું નહીં ઉપાડતા. હું કોર્ટ મેરેજ નો કેસ છે, છોકરી બાબતનો. હું છું છે? કોર્ટ મેરેજ કર્યા છે છોકરી અહીંથી પહેલેથી તમને વાત કરું હું. હા જે 2018 છોકરી ભાગીને આવી હતી ને, હા તે પછી 5 વર્ષ રહી. હા પછી 5 વર્ષ રહી, અમે પૈસા ભર્યા હતા 2,50,000 ભર્યા હતા શેના? એ છોકરીના. હું કામ? ભાગીને આવી હતી ને, એટલે તમે એ છોકરીના પૈસા કોને આપ્યા? એમના ઘરના ને બધાને. એના માવતર ને? હા, દાવો માંગ્યો હતો. સમાધાન કરવાના. હા હા, દાવો માંગ્યો હતો. બરોબર. પછી છોકરી 5 વર્ષ રહી. હા પછી ઘરેથી કીધા વગર વહી જાય, હા ભાગી જાય. બરોબર. પછી હાલમાં 6 મહિના પહેલા ત્યાં જે કર્યું એ મને નહીં ખબર, પણ હાલમાં 6 મહિના પહેલા મારામાં ફોન આવ્યો, પછી મને કે મારે કે પાછું આવવું. હા પછી પાછી આવી અને અમે કોર્ટ મેરેજ કર્યા. હા પછી કોર્ટ મેરેજ કોર્ટ મેરેજ તો કર્યા. તમે પેલા કરી નાખ્યા, પાછું બીજી વાર કોર્ટ મેરેજ કેવી રીતે? ના, એટલે પેલા અમે નતા કર્યા. અમારે ખાલી એમને હે ને બધા પોલીસ સ્ટેશન હે ને અમને સોંપી હતી. એક મિનિટ માં પપ્પાને ફોન આપું, એ બધી વાત તમે વાત કરો, બાપુજીની વાત આવવા જોઈએ. તમારી ઘટના જે થઈ હોય એ વાત કરો. તો હું જ કરું ને. હા તો પછી એમને હે ને અહીંયા એમને છોકરી એમને સોંપી હતી પૈસા આપીને. હા અને અહીંયા એમના જ ગામમાં અમારે ફુલાર કર્યા હતા. અમારા ગામ સમજ બધા ભાઈ એમના ઘરના અને અમારા ઘરના. હા પછી એમને છોકરી સોંપી હતી ને પછી અમારે ક્યાં પૈસા લીધા હતા. છે. હા, પછી 5 વર્ષ થયા પછી અહીંથી ઘરેથી કીધા વગર ભાગી જાય અને પછી અહીંયા બાપાને ઘરે વહી જાય. હા પછી એમને જ્યાં હવે લગ્ન કરી નાખ્યા હોય કે કઈ નહીં મને નહીં ખબર. પછી 5 વર્ષ પછી મારામાં ફોન આવ્યો, લગભગ 6 મહિના થઈ ગયા ફોન આવ્યો તો. પછી મને કે મારે આવવું છે. મારા પપ્પા એમને બધાને કીધું કે મારે આવવું છે. તમારા પપ્પાને કે વાંધો નહીં, કે ફરીદાન બીજી વાર આવું ન થાય. હા તો કે અમે લાવી તા કે વાંધો નહીં. પછી અમે કોર્ટ મેરેજ કર્યા લીગલી. હા, પેલા સમાજ લેવલે કામ કર્યું હતું તમે? હા અને પછી કોર્ટ મેરેજ કર્યા? હા. બરોબર. પછી આ લગભગ 13 તારીખે અમે કંપનીમાં જતા હતા ને, હા તો કંપનીમાંથી ભાગી જઈ પાછી. ભાગી ગઈ એટલે ક્યાં વહી ગયા? માવતર ને ત્યાં વહી ગઈ કે બીજે ક્યાં વહી ગઈ? એનામાં પેલા છે ને એને મેં મેસેજ કર્યો ને તારે મને કે હું કે મારા ઘરે જવું. પછી ત્યાંથી મેં અહીંયા એમને ફોન કર્યો ને તો એ કે અહીંયા આયા ના આવી. અને પછી મારામાં મેસેજ આવ્યો કે ઈ જે બીજે લગ્ન એના કર્યા હતા ને. ક્યાં લગ્ન? પેલા લગ્ન કરેલા હતા એ છોકરીના? ના, પેલા મારે હારે કર્યા હતા. પછી ફરીદાન એને અમને એવું નતું કીધું કે લગ્ન કરેલા હે મેં. પછી એને અમે કોર્ટ મેરેજ કરી લીધા ને પછી એને એમ કીધું કે મારા લગ્ન થઈ ગયા છે, મારી છોકરી હતી અને મેં છૂટું લઈ લીધું, એવું મને કીધું હતું. તમારો મુદ્દો કઈ સમજાતો નથી. હું એમ કહું, તમે પેલા તમારે લગ્ન કર્યા એ છોકરીને, હા હા પછી તમે જયારે એ રિહામણે ગઈ, હા. એ રિહામણે ગઈ તો તમને રિયામણે નથી ગઈ. એ અહીંથી ને જો હું તમને પહેલેથી ને શરૂઆતમાં જ સમજાવું. ચોખ્ખી વાત કરો ને, સીધું હા સટ જો ને ભાઈ તમે. હા હા, ચોખ્ખી જ વાત કરી દઉં. હું જો મારા મામાને ત્યાં રહેતો હતો પેલા હા 2018 સાલમાં. કયા ગામ? પીપળી. ક્યાં તાલુકાનું છે? અહીંયા ધોલેરા તાલુકામાં આવે હા મારા મામાનું ગામ. હા હું ત્યાં રહેતો તો તે મારામાં ફોન આવ્યો હતો મને કે હું કે ભાગીને આવું છું. મેં કીધું ના, તું ના આવીશ, અત્યારે ના અવાય, હા વરા ઓછા છે. હા તા કે ના, કે હું નીકળી જઈ હું. તે પછી આવી. હા પછી મેં મારા પપ્પા એમને ફોન કર્યો ને પછી મારા પપ્પા એમને કીધું કે ભાઈ પપ્પા આવી રીતે થયું હે. તા કે વાંધો નહીં, કે તું ઘરે આવતો રે, હા પછી કે આપણે બધું કરવી. તા પછી
અમે પછી એમના ઘરનાને ફોન કર્યો કે ભાઈ તમે છોકરી અહીંયા આવી છે શું કરવાનું છે તા કે છોકરી અહીંયા અમને મૂકી જાવ તા એ છોકરીએ ના પાડી અમને હા કે મારે કે અહીંયા નહીં જવું કે નકર કે હું મરી જઈશ. તે પછી એન પપ્પા એમને એવું કીધું કે અમારે કે ખર્ચો થયો ઈ અમને આપો ને તમને પાલક પિતા અમને પાલક પિતા તરીકે ભરવાડું હતા 7 ભરવાડું હતા. હા એમને બધા એમના સમાજના ને અમારા સમાજના બધા ભેગા થઈને એમને 2,21,000 રૂપિયા આપ્યા હતા. સમાધાનના. હા સમાધાનના અને પોલીસ વાળાએ અમને સોંપી હતી. બરોબર. પછી વચ્ચે એકવાર ભાગી જઈ હતી પણ ફરીદાન પછી એને નિકોલ પોલીસ સ્ટેશન માંથી અમે લાયા હતા. હા પછી પાછી ભાગી જઈ પછી તો જતી રહી હતી અહીંયાથી. પછી અમને આ પીપલી મારા મામા ત્યાંથી ને તે અમે ગોતીને પછી ફરીદાને બધા હતા ને તે અમે એવું કીધું કે ભાઈ અમને અમારા પૈસા પાછા આપી દેજો ને તમે તમારી છોકરી લઈ જાઓ. તા કે વાંધો નહીં કે પૈસા પાછા અમે દઈ દઈશું. ત્યાં 5 વર્ષ થઈ ગયા પછી પૈસા નું કઈ આવ્યું નહીં. 5 વર્ષ ટૂંકમાં રિહામણે રહી. હા 5 વર્ષ રહી 5 વર્ષ રિહામણે રહી તો પાંચ એને લગ્ન કરાવી દીધા. હા અહીંયા અમને કઈ ખબર નથી અને અહીંયા બીજે લગ્ન કરાવી દીધા અને પછી અહીંયા 2-3 વર્ષ અહીંયા રહી અને પછી ફરીદાન આ 6 મહિના પહેલા મારામાં ફોન આવ્યો. હું કંપનીમાં જતો હતો ને હા તે મારામાં ફોન આવ્યો તે મને કે મારે કે પપ્પા મારે કે આવવું છે અહીંયા કે મને કે નહીં અહીંયા શૂટમાં કે ઘરે કે મને આવરીત કરે છે આમ કરે છે તેમ કરે છે બધું એવું કહીને મને કે મારે પાછું આવવું છે. તે મેં કીધું મારા પપ્પાને કહ્યું શું કે તે પછી પાછી આવી. પછી 6 મહિના રહી ને પછી પાછી 13 તારીખે તે વહી જાય પૂછ્યા વગર તમે કોર્ટ કંપનીમાં. મેરેજ કર્યા હતા એનું છૂટું કર્યું હતું કે તમે એને કોપી ના કરી? એવું અમને નતું કીધું. એને પેલા અમને કીધું તું કે મારું છૂટું થઈ ગયું છે. પછી અમે કોર્ટ મેરેજ કર્યા હતા. અહીંયા જ ઓલા વકીલે એવું કીધું ને કે ભાઈ તમારું છૂટું થઈ ગયું હતા. એને કઈ જવાબ ના દીધો. પછી અમને તો કઈ ખબર હતી નહીં કે એનું છૂટું થઈ પણ ગયું છે કે એમ નહીં. નહીં, એને હમ સમાજ લેવલે કામ કર્યું હમ તો એને દીકરી નાની છે તો વકીલે પૂછ્યું કઈ તો એમને તમારા લવ મેરેજ કરી દીધા? ના આ વખતે તો એના વરા પૂરા હતા કમ્પ્લીટ હતા. વરની વાત નથી. તમે એમ હમ કહો છો કે બીજે ભાગી જતી ન્યા બીજા લગ્ન કર્યા હતા કે ભાગી જતી બીજે? હવે એ અમને નહીં કઈ ખબર. 5 વર્ષ થઈ ગયા અમને નહીં ઈ ખબર. કયા ગામની છોકરી છે? ગોલાણા ગોલાણા. ખંભાત. હા તો તમારે કેમ પ્રેમ થઈ ગયો તેની હારે? હા બરોબર. એવી રીત હતું. મારો નંબર ક્યાંથી લીધો? અમારે એક આંબલાથી એક ભાઈ અમારા હગા છે ને હા એમને નંબર આપ્યો કે એમને વાત કર તું. ઠીક. આ કેટલી વાર આવરીત કર્યું કેટલી વાર તો અમારા હવે ઘરમાંથી. મારી મદદની શું જરૂર છે તમારે? કયો ને આની અંદર. આમાં અમારે જો કઈ નહીં અમારે પૈસા અમારા નહીં કાઢતા. છોકરી હોતી કે નહીં આપતા કઈ નહીં. અમે અહીંયા ધંધુકા કેસ કર્યો ને અરજી લખીને તારે અમારે કે 5 દાડા થાય ને 10 દાડા થાય ને આમ ને તેમ ને એવું કે કોણ કે? જવાબ જ પોલીસ વાળા કે? નહીં. હા એના 10 દાડા થાય. ઈ કે આ બધી મેટર ના કે પૈસાની મેટર છે કે 10 દાડા થાય ને કે હું બહાર હું ફોન મેસેજ કઈ કહેતાય નથી. આ બીજી બે વાર મેં અરજી કરી તોય કઈ જવાબ નહીં દેતા. પણ એવું નથી. મારી વાત સાંભળો. તમે આ પૈસાની મેટર શું છે? ઈવડાને બોલાવે પછી ઈવડાને કે આ તારીખ ને વાર ઈવડા બાંધરી લે કે આ તારીખે વારે પૈસા આપી દો એવું બધો કેસ હોય ને તમારો? હજી કઈ એવું કઈ મને કીધું જ નથી. 5 ના 10 દાડા થઈ ગયા. તમે ફરિયાદ નોંધાવી એમાં શું લખાયું? આ પૈસા બાબત જ તે કે આટલી વાર ભાગી જાય ને આટલી વાર આ અમારા ઘરમાંથી ને આટલી ચોરી કરી જાય ને આટલું લઈ જાય ને હા અહીંયા જઈને પછી એમના મમ્મી પપ્પા ની બધા એમ નકરું કે કરે છે કે તમે છોકરી ભગાડીને લઈ જાઓ હો ને કે પછી કે અમારા ઉપર તમે પૈસાનો કેસ કરો હો. તમારી છોકરી તો આવે છે અહીંયા ખુદ. હા. હવે તમારે કરવાનું શું છે? છોકરી તમારે ત્યાં બીજા ઠેકાણે હતી અને અહીંયા છોકરી નાની છે અત્યારે? હા એ હારે લઈને આવ્યા તા કે આવ્યા હતા? ના ઈ કે મારે કઈ લેવા દેવા નહીં. એમની ઉપર કેસ કર્યો હતો ને એમને પછી એમની ઉપર કેસ કર્યો ને તે અમે આથી એને અહીંયા મેકલી હતી કે ભાઈ તું જાય તાર મેળા તમારું પતાવ્યું ને તું પછી આવજે. પછી અમને ખબર બધી પડી કે એના લગ્ન થઈ ગયા તા નામ ને તેમને છોકરી નાની છે ની બધી. એને ભરણ પોષણ નો કેસ કર્યો છે? ના છૂટું કરવાનો કેસ કર્યો હતો અહીંયા. પણ ન્યા તો શું છૂટું કરે? ન્યા તો સમાજ લેવલે કરેલું છે ને તમારે કોર્ટ મેરેજ કરેલા છે. હા તો કોર્ટ મેરેજ ની અંદર કાયદાકીય મેટર ની અંદર એ વસ્તુ ન્યા આવીને ઉભી રહી. છૂટું ન્યા કઈ રીતે કરે?
અને ઈ ઓલામને કેસ કર્યો હતો પૈસા બાબતનો, કે અમારા પૈસા અમને આપી દો ને અમારી ગાડી ને ટ્રેક્ટર ને બધું અમારા નામે છે ને ઈ બધું અમને આપી દો, પછી છોકરી તમારી છૂટી એમ. તો ઈ હા. છોકરી એવું કઈ અમને ના કીધું કે આવી રીતે હતું ને આમ હતું, તાકે અમે કે અમારી રીતે કે કેસ કરશું, મને એવું કીધું. આ બધા કાગળિયા અમારે કાંઈ છે, પેલા ભાગીને આવી હતી ને એ બધા કાગળિયા અમને નિકોલ પોલીસ સ્ટેશન વાળાએ અમને બધા સોંપ્યા હતા કાગળિયા. અત્યારે નવા કાગળિયા એકય નહીં અમારે કાંઈ. નવા બધા ઈ ચોરીને લઈ જાય બધું આથી ઘરમાંથી. તો કાગળિયા ભલે ને ચોરી ગયા, તમારે શું કાગળિયા તમારી પાસે જે તમારું ઓનલાઈન હોય ને ઈ તો રજીસ્ટ્રેશન થયેલું, તમે લવ હા મેરેજ કરેલા છે ઈ. હા છે તો બધું ભાઈ તો છે. ઈ તો ગમે ત્યારે નીકળી જાય, ઈ કઈ વાંધો નથી, પણ તમારે કરવું છે શું હવે? ઈ છોકરીને લાવવી છે કે શું કરવું છે કયો? હવે હું એમ કેવા માંગુ છું કે છોકરી તો આવા ના પાડે તો આપણે પૈસાથી જ મતલબ રખાય ને, એમ વાત છે. પૈસા એટલે કોને આપેલા છે તમે? અમે એમના મા બાપ ને. એના મા બાપ ને આપેલા છે? હા, 2,21,000 અને પછી 40,000 રૂપિયા મારા પપ્પા એના પપ્પા ને આપ્યા હતા. અત્યારે એના પણ પપ્પા ઈ એક્સપાયર થઈ ગયા. તમે શું કામ આપ્યા એને? કે ભાઈ સમાધાન કરવા માટે આપ્યા હતા ને? હા 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 હા. તો પછી હું એને માંગવાનો મિનિંગ શું છે? સમાધાન તો તમારું થઈ ગયું હતું. છોકરી હમ ભાગી જઈ તો એના મા બાપ એમાં શું કરશે? પણ ઈ તો આ તો ઈ છે ને ધંધો કરાવરાવે છે. કેટલી જગ્યાએ આપી હતી ને, ઘણી જગ્યાએ આપી, 6-7 જગ્યાએ અમને બધી એની ખબર છે. તો ઈ તમારી હારે હાટા થોડી ભાગીને આવી હા હા. તો ધંધો કરાવવાનો ક્યાં મતલબ છે? પેલા અમારા ઘરે ભાગીને આવી હતી. સ્ટાર્ટિંગમાં મારી ઘરે આવી ભાગીને. હા પછી આથી વહી જાય. હા. 5 વર્ષ રહી પછી ભાગી જાય આથી નહીં. 5 વર્ષ થોડી કાઢે. જેને હા ફ્રોડ કરવા હોય 2-5 દિવસ કે 2-3 મહિનામાં કરી નાખે. ના એવું નતું. ઈ વખતે એની ઉંમર નાની હતી. એટલે પછી એમને કેવું કર્યું, પોલીસ વાળાને ફોન કેસ કરીને એમને એવું કીધું કે અમારે કે 2.5 લાખ નો કે ખર્ચો થયો હોય, અમને એ આપી દો. હા. અને છોકરી ના પાડે છે તો તમે રાખો. છોકરી પાલક પિતા તરીકે અમને સોંપી હતી છે. પેલા. અને પછી એમ કીધું કે વાંધો નહીં, કે દાવો આપો અને ફુલાર કરી નાખો કે. એવું લખાણ કર્યું હતું પાલક પિતાનું? હા હા હા, લખાણ કરેલું છે. પૈસાનું લખાણ કરેલું જ છે. બરોબર. પણ એમાં કેવું છે, ઓરિજિનલ પણ એમાં કાગળિયા. ઈ જે પાલક પિતાના તમે લખાણ કરાવ્યું એમાં 2.5 લાખ રૂપિયા તમે એને આપ્યા, હા. તો ઈ પૈસા તો તમે એને ઈ પાલક પિતા તરીકે આપ્યા ને? ના, દાવો પાલક પિતા તરીકે નહીં, દાવા માટે. છે. નાઈટમાં વખો ન પડે એમ. હા હા. હવે તમારે શું કરવું છે? પોલીસ સ્ટેશન ની અંદર શું તમને તકલીફ છે ઈ કયો મને, કરાવો. બાકી છોકરી તો અત્યારે જો વહી ગઈ, બરોબર. હમ. અત્યારે કોની ઘરે છે? માવતરમાં છે કે? ઈ જે પેલા લગ્ન કર્યા હતા ને, હા. ન્યા હે. તમારું આખું નામ શું છે? રવિરાજ ભરતભાઈ ચૌહાણ. ચૌહાણ. કયું ગામ તમારું? અડાળા ભાલ. સામે વાળી છોકરી છે એનું નામ શું છે? ભાવિકા. ભાવિકાબેન. ભાવિકાબેન રાજુભાઈ મકવાણા. ઈ ક્યાં રહે? ઈ અહીંયા ગોલાણા. બરોબર. એવડા શું કામ મજૂરી તમારો કોન્ટેક્ટ શેમાં લીધેલો? આમાં કોન્ટેક્ટ ભાવિકાબેન અત્યારે યાર તમારો કોન્ટેક્ટ શેમાં લીધેલો રવિભાઈ? ઈ તો હવે નથી, હવે કઈ કોન્ટેક્ટ જ એમ નથી નહીં, નંબર. પ્રેમ હા, કેમાં લીધો તમારે? ઈ તો અહીંયા લગ્નમાં. કયા લગ્નમાં? અહીંયા અમારા ગામમાં લગ્નમાં આયા તા ને, હા. તારે કોન્ટેક્ટ થયો તો મારે. તને પ્રેમ થઈ ગયો તો? હા. બરોબર. તો પ્રેમ થઈ ગયો તો પછી છેટ સુધી રખાય નહીં? રાખ્યો અમે તો રાખ્યો જ તો. ઈને ના રાખ્યો તો અમે શું કરવી બોલો? ઈ જાઉં અહીંયા ચોરી આથી ઘરમાંથી ચોરી કરીને જાઉં અહીંયા ભાગી જતી હતી. અમારે દોડા કરવાના પછી. ઠીક ઠીક. તો અમે ભોળો ગોદી માણા લાગશો ભાઈ, એટલે નકર તો આવી રીતે થોડું થાય બધું. એટલે જ ને અમે બુડો અમારે કઈ નહીં. અમે એને હરખું જ રાખતા હતા, પણ એને રહેતા નતું. અમે તો અમારું મકાને વેચી દીધું એની હાટન થઈ. હા. પણ હવે શું કરવાનું બોલો? હવે આમાં ઈ ભાઈ પૂછ્યા વગર આથી ઘરેથી વહી જાય. હા. અમારે થોડા થોડી કરવાની, કામે કજુતા અમે રેવી. અમાર મકાન બધું વેચાઈ ગયું, કઈ રહ્યું નહીં. બરોબર. તો તમારે કરવું છે શું હવે ઈ કયો? શું કરવાનું? માપવાને આપવું હવે ઈ શું કે. કેટલા વર્ષથી બાય વહી ગઈ છે તમારી પાસે? ઈ તો 5 વર્ષ પેલા વહી જઈ હતી. પછી અમારે 5 વર્ષ થયા પાછા હતા. ઈ ફરીદા ના ઈ પાછી. પછી કેટલો ટાઈમ રોકાણે? આ 6 મહિના રોકાણી. પછી પાછી વહી ગઈ? હા, પછી 13 તારીખે પાછી. આ 13 તારીખે પાછી વહી જાય. કંપની માંથી ભાગી જાય પૂછ્યા વગર. મારા મોબાઈલ માંથી 9,000 રૂપિયા ઉપાડી જાય. એના જે પગાર આવ્યો હતો ને. હા.
અને એ તો પછી પૈસા મને જોઈએ ને આવું હોય એટલે હમ પાછું ઘરેથી ને આમ આ પેલા અમારે બુટ્ટી ને બુટ્ટી બધું લઈ જાય છે તો એ બુટ્ટી પણ અમે એમ પાછી નથી. લઈ લીધી. ઈ છોકરી છે અત્યારે કોના એના માવતર ની ઘરે છે કે અત્યારે કોઈ ના, બીજાના ઘરમાં? બીજાના ઘરમાં, ઈ જે એના બીજા લગ્ન કર્યા હતા ને હા એના ઘરમાં છે. હા ઈ અહીંથી ભાગી જઈ. ઠીક. તો તમારે શું દાવો મૂકવો છે? ત્યાં બાળકનો દાવો મૂકવો છે? કયો દાવો મૂકવો? આપણે પૈસાનો. ફરિયાદ કરી દો કે આ તમારે લવ મેરેજ કરેલા છે ને, હા. ડીએનએ ટેસ્ટ ની અંદર બાળક નહીં આવે, બાળકનું સામે બીજા વ્યક્તિનું બાળક છે ને? ના એવું કઈ છે ને, અમાર બાળક નહીં જોતું અમારે કઈ. એમ નહીં, હા હા હા. તમારે તો લવ મેરેજ રજીસ્ટ્રેશન થયેલા છે ને બે ના? હા કમ્પ્લીટ છે. હા એટલે હે એટલે એમાં શું કરવાનું? તમારે એ ફરિયાદ તમારે બને છે કેમ કે ભાઈ બ્લડ ના ટેસ્ટમાં બાળક નથી આવતું એટલે એ છે ને ગુનાને પાત્ર બને છે. હમ. હા બીજા હા તો રિલેશન રાખીને આવજો બાળકનો જે પૂરું થાય છે ને એ ગુનાને હમ. પાત્ર બને છે એટલે એ એક હા ફરિયાદ તમે કરી શકો. હા બરોબર, કેમ કે લવ મેરેજ ના કાગળિયા તમારા નામના છે એ બે ને. હા હા મેરેજ સર્ટિફિકેટ છે ને તમારી પાસે? પ્રમાણપત્ર હા બધું. લગ્નનું? હા હા બધું છે બધું છે. બસ તો એ આધારિત ફરિયાદ બને તમારી. તે ફરિયાદ કરો ક્યાં જવાનું? તમારું નજીકનું પોલીસ સ્ટેશન છે ને ત્યાં. અને બીજું તમારે કેટલા પૈસા કેટલા છે? 2,21,000. એ 2,21,000 છે ને તમે આપ્યા સમાધાન ના? હા હા તો સમાધાન થઈ ગયું તમારું? સમાધાન થઈ ગયું હતું. પછી સમાધાન કરીને પછી આવરીત કરીને એ જતી રહી, બનાવટ કરીને જતી રહી. હા પછી પાછી ફરીદાન આવી. એટલે એને જયારે મજા આવે તો એ વહી આવે, મજા આવે તો હા વહી હા જાય. હા હા એવું રીત તો કરે છે. તમે કઈ ઘરમાં કોઈ કયો નહીં કઈ કે તમે કોઈ વહી ગઈ તો ફરિયાદ બરિયાદ કરી હતી પોલીસ સ્ટેશને? કરી હતી અમે ફરિયાદ કરી હતી અમે. તો હું કીધું? ધંધુકા પોલીસ સ્ટેશન ફરિયાદ કરીને તા એમ કેતા હતા કે વાંધો નહીં કે હું તને ફોન કરીશ ને આમ કરીશ ને તેમ કરીશ ને, પછી ફોન નહીં કરતા ને કઈ નહીં, જવાબ નહીં દેતા. 5 દાડા 10 દાડા થઈ ગયા. પોલીસ સ્ટેશન ની અંદર તમે ફરિયાદ કરી હોય ને હમ. તો તમે ભાઈ એની બીજા વ્યક્તિ હારે ગઈ છે એવું લખાયું હતું કે ભાગી ગઈ છે? કઈ રીતનું લખાયું હતું? હા અમે તો પૈસાનું લખાયું હતું કે અહીંથી ને આટલા દી થી આવી ને અહીંથી ચોરી કરીને જતી રહી એમ. હા હા એટલા આ બધું જે મેં તમને અત્યારે કીધું ને એ બધું મેં લખાયું હતું. એમ ફરિયાદ ની અંદર શું છે ખબર છે? હમ. ના ઈ તો બાય નહીં. તમારી ગણાય. હા લવ મેરેજ કાગળિયા તમારી પાસે એટલે બાય છે, પણ સોરી નો કેસ તમે નાખો છો ને એ સોરી નો કેસ તમારે સાબિત કરવું પડે. સોરી નો કેસ પાછો હમ. તમારી પાસે બિલ પુરાવા શું સોરી જાય? અમારે કાંઈ કાગળિયા હે, બધું હે. જે અમે જે પૈસા આપ્યા, જેટલા માણસો જેટલા ભરવાડ હતા ને હા એ બધાની સમસ્તમાં જેટલા પૈસા અમે આપેલા હે ને એટલા પૈસાનો એ બધો પુરાવો હે અમારી પાસે. બરોબર છે. વ્યાજ શીખે એ જે જેટલી સાક્ષી ગામમાં જે બધા છે ને, હા સાક્ષી ને બધાને પોલીસ સ્ટેશને સાક્ષી હે અત્યારે તો હવે 5-10 વર્ષ થઈ ગયા. એમાંથી ને અડધા તો કેટલાય મરી ગયા હે ને કોઈ તો આમાં કોઈ બોલતા નથી ને એવું હે. તમને પાકી માહિતી છે કે તે બીજા ઘરે ગઈ હતી અને હા ક્યાં એને છોકરી નાની થઈ છે? હા પાકી માહિતી હે. મારે કાંઈ ફોટા, છોકરીના ફોટા હે, એના ફોટા હે, શું નામ બધા છે હે. એ છોકરીનું? છોકરીનું એની નાની છોકરીનું હા પૂનમ. પૂનમ કેટલી ઉંમરની છે બાળકી? લગભગ તો હશે લગભગ 1 વર્ષની હશે લગભગ. 1-1.5 વર્ષની. હમ. કઈ વાંધો નહીં. તમારે હવે છે ને શું કરવું? છૂટાછેડા કરવા છે આની હારે કે? હવે શું આમાં તમે કોઈ એમ મારી વાત તમે હું કોઈ નહીં, તમારે રહેવાનું છે. તમારે છૂટાછેડા જો કરવા છે વાત જો આ સાંભળો કેસ ને જો હા આમ બોલો. સાંભળો મારે પૈસા નો આવે તો મારે તો એને જોઈએ ને. તમારે જોતી છે? ના પૈસા નો દે તો પછી શું કરવાનું? તો પછી તમને કહું ને, જો આ અત્યારે છૂટાછેડા તમે કેસ કરી શકો એની માથે, કેમ કે હા ડિવોર્સ માંગી શકો, કેમ કે બીજી વ્યક્તિ સાથે સંબંધ બાંધીને દીકરીને જન્મ આપ્યો છે કે નહીં, એમાં તમારો હમ અધિકાર લાગે, ડિવોર્સ તમે માંગી શકો. હમ બરોબર. હું ડિવોર્સ માંગી શકું, ડિવોર્સ દઈ દઉં, પણ પૈસા નો દે તો શું કરવાનું આપડે? એ પ્રશ્ન ડિવોર્સ છે તો ને. પછી તમે પૈસાનો દાવો મૂક્યો ને, પૈસા દઈ દે ને, હું કામ ન દે? તમે એનો પુરાવો છે ને તમારી પાસે? હા હા તો પૈસા દઈ દે, કેસ લખવો પડે તમારે. હમ તમે આ બીજાના ઘરે ગઈ, કાલે હમ સવારે બીજાના ઘરથી બાળક લાવશે, તમે રાખશો પાછા? એ વાત સાચી. હા એટલે આને તમે છૂટાછેડા કરવું હોય
તો તમારે કેસ તમે મૂકી દેજો એટલે તમારો કેસ તાત્કાલિક હાલશે. કેસ પોલીસ ફરિયાદ ની અંદર ઈ તમે જે લખાયું ને એમાં ઈ ભલે લખાયું, પણ અત્યારે તમે પોલીસ ફરિયાદ ની અંદર લખાવો કે મારે હું એનો ધણી હોવા છતાં એને બીજા સાથે શારીરિક સંબંધ બાંધી અને બાળકને જન્મ આપ્યો છે, બરોબર? એટલે આ રીતે તમે ફરિયાદ નોંધાવો ને, અને 2-2.5 લાખ રૂપિયા તમે કેટલા લીધા? હા, 2 ને 21. આ 420 નો ગુનો સિટિંગ નો દાખલ થાય છે, બરોબર? એટલે તમારો કેસ મજબૂત એમ હાલશે. તમારે એ પોલીસ સ્ટેશન ની અંદર પીએસઆઈ કોઈનો નંબર હોય તો કયો, એટલે હું તમારે જો બાઈને તમારે નો લાવવી હોય તો કરાવી દઉં. બાકી રાખવી હોય તો બધું અમને હાલે જ છે. હા, તો હું હે ને હમણાં તમને ફોન મારી કરીને વાત સાંભળો. પછી વસ્તુ શું છે કે તમે તમારો રવિભાઈ, આખું નામ શું કીધું? રવિરાજ ભરતભાઈ. ગામ કયું? હડાળા ભાર. તાલુકો ધંધુકા. જિલ્લો શું લાગે? અમદાવાદ. બરોબર. આ ભાવના બેન છે, એનો આખું નામ શું છે એનું? ભાવિકાબેન રાજુભાઈ મકવાણા. હા. અત્યારે કેટલી ઉંમર છે ભાવિકાબેન ની? 22. બરોબર. હવે હું તમને શું કહું કે તમારો વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂરી છે ને? કેમ કે કાયદાકીય મેટર ની અંદર પોલીસ સ્ટેશન ની અંદર સાહેબ ની હારે મારે વાત કરવી પડશે. હા, વાંધો નહીં, કઈ વાંધો, મને તો કઈ પ્રોબ્લેમ, ફોટા મને તમારે નાખવા પડશે. હા, વાંધો નહીં, કઈ મને પ્રોબ્લેમ નથી. હા, તો ભાઈ સાહેબ નો નંબર કયા પોલીસ સ્ટેશન ની અંદર તમે ફરિયાદ નોંધાવી છે? ધંધુકા પોલીસ સ્ટેશન ની અંદર શું લખાયું છે તમે? જે મેં તમને બધી વાત કરી ને. પણ એની અંદર તમારે ડિવોર્સ માંગવાનો છે કે શું કરવાનું છે, કે પાછી લાવવાની છે બાઈને? એક મિનિટ. હા. હાલો સર. બોલો. જો એ આપણે છૂટું લેવી પણ પૈસા આવી જાય ને તો આપણે કઈ વાંધો નથી. પડે ને, કેમ કે કાનૂની કાયદાકીય રીતે એની ઉપર ફરિયાદ થાય. 420 નો ગુનો દાખલ થાય છે. અને બીજું એ કે તમારે યાર તમે એના ધણી હોવા છતાં એને જો એની અંદર એનું બ્લડ છે ને ટેસ્ટ થશે બાળકીનું, બરોબર? કે લોહી એનું તમારું ગ્રુપ, તમારું પાછું લોહી અને એનું, એટલે બાળકનું બ્લડ ટેસ્ટ થાય. બ્લડ રિલેશન તમારું નહીં મળે સીધી લીટીના વારસદારમાં, ઈ દીકરી એના ઓલો ભાઈ આવશે એટલે છે ને, તો એમાં તમારે ડિવોર્સ માંગી શકો તમે. તમારો અધિકાર છે એમાં. બરોબર છે? હા, બરાબર. અને પોલીસ સ્ટેશન ની અંદર તમારે લખાવવું હોય તો તમારી ફરિયાદ નોંધાઈ દો, તમે જાઓ અત્યારે. અને પીએસઆઈ નંબર શું નામ છે સાહેબ નું? પીએસઆઈ કરમસિંહભાઈ. કરમસિંહ સાહેબ છે? ભરવાડ છે. નંબર છે સાહેબ નો? નંબર હમણાં મગાઈ લઉં સાહેબ નો નંબર. મિત્રો, તમને જો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો એન્ડ તમારો મંતવ્ય કોમેન્ટમાં જણાવો.